મિત્રો આપણે ગાન લઈને આવવાનું હતું, એ ગામમાં આપણે પહોંચી ગયા ને એ ગામનું નામ છે પીપરિયા ને આપણે પહેલાં તો આપણું ડીજે અહીંયા આવી ગયું છે, આપણું ડીજે તો અહીંયા આવી ગયું છે ને આ માંડવો છે, અહીંયા જો 2 માંડવા છે, 2 ધાનો એવી છે, આ કરિયાવર છે, 2 ધાનોનો કરિયાવર છે આ, અને અહીંયા જોઈ લેજો આ. ચાલો ભાઈ આપણે જઈએ છીએ જમવા હવે, પછી ત્યાં મળીએ આપણે. ચાલવાનું જ આગું છે થોડું એટલે જમવામાં શું છે, એટલી વસ્તુ છે જમવામાં ભાઈ. ચાલો તો અમે હવે જમી લઈ. હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને સવારના બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે જો સવાર પડી ગયું છે અને અમારા બા સંજવારી કાઢે છે અને મારા બાપુજી જો અહીંયા બેઠી ગયા છે. આજે છે ઠંડી બહુ એટલે લંગી ઓઢીને બેઠી ગયા છે. મારા બા અહીંયા સંજવારી કાઢે. બા ધાનમાં જવાનું છે ને? ધાનમાં જવાનું છે અમારે. શું છે બધા આગળ નીકળે એટલે આપણે નીકળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો, એટલે આપણે ધાનનું બધું બતાવશું ને કઈ જગ્યાએ જવાનું છે એ કહેવું તમને. તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. ને બાકી તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને ગામડે તો ભાઈ મજા એવી આવે. તો આ રીતના આ રસોડું છે અમારું, અને આ રીતના ઘર છે ભાઈ, આ રીતના ઘર છે. તો હાલો આપણે જઈએ ધાબા ઉપર અને હું તમને બતાવું સવાર કેવી છે, ગામડાની સવાર કેવી હોય. બાકી તો જો આ રીતના કાંક હોય છે. ને આ જો સુરત દાદા અહીંથી ઉગી ગયા છે. આ રીતના કાંક સવાર હોય છે. આપણે ધાનમાં જવાનું છે, તો હવે પછી આગળ નીકળીએ આપણે કાકાના ઘરે. પછી ત્યાંથી આપણે કઈ વાહનમાં જવાનું છે એ હું તમને આગળ બતાવું જઈને પછી. એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો ને વિડીયો પૂરો જોજો એટલે મજા આવશે તમને. ચાલો તો આપણે જઈએ ઘર બાજુ. તો બા હું જાઉં છું, પછી હું ફોન કરી તમને. તો આ રીતના કાંક આપણી ડેલી છે અહીંયા. ને બાકી તો અહીંથી આપણે જવાનું છે હવે. ને અહીંયા છે લીમડો. હવે વિડીયોમાં રહેજો, હું જાઉં છું એના ઘરે અને હું તમને બતાવીશ અહીંયા શું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાકી તો આપણે જોવા પહોંચી ગયા છે અહીંયા સ્ટેશને, અમારા ગામનું સ્ટેશન છે અહીંયા. ને બાકી તો આ બસ લઈને જવાનું છે આપણે. જ્યાં સામે બસ પડી છે ને એમાં ભાઈ ધાનમાં જવાનું છે. બસ બાંધી છે ધાનમાં. કન્ટિન્યુ વિડીયોમાં રહીજો, તમને બતાવીશ. બાકી તો આ બસ છે વડોદરા. આ છે વરરાજાની ગાડી. બાકી તો બસ ઉપડી ગઈ છે, આપણે બેઠા છીએ બસમાં.
ધાન લઈને આવવાનું હતું એ ગામમાં આપણે પહોંચી ગયા અને એ ગામનું નામ છે પીપરિયા ને આપણે પહેલાં તો આપણું ડીજે અહીંયા આવી ગયું છે આપણું ડીજે જો અહીંયા આવી ગયું છે ને હવે ચાલો હું તમને ઉતારો બતાવું ક્યાં જવાનું છે તો લાઈન લાગી ગઈ છે આજ સમૂહ લગ્ન છે ને એટલે હા તો મટુલી ડીજે ને આપણું છે આ નમસ્કાર ને આપણી બસ અહીંયા છે આપણી બાકી જો વરરાજા બેસી ગયા છે અહીંયા આપણી જાનના ઉતારા છે ને આ જો બધા બેઠી ગયા છે આપણી જાનનો ઉતારો છે ભાઈ બધા તો ડીજે ચાલુ થઈ ગયું છે અને ઉતારેથી વરરાજા નીકળી ગયા છે જો નાના છોકરાઓ ડિસ્કો મીડા કરવા એને આજ મજા આવતી છે અને ઘોડા ઉપર ચડાવી દીધા છે વરરાજાને ને અણવરની ચડાવી દીધા છે ને આ જાન અહીંયા બધા જો હવે જાન લઈ જાય છે માંડવે તો કન્ટિન્યુઅર વિડીયોમાં રહેજો અને શું છે ડીજેનો અવાજ આપણે આમાં નહીં આવે એટલે વિડીયો તો અહીંયા જો નાગિન ડાન્સ ચાલુ થઈ ગયો છે અને આ ભાઈ એક ભાઈ જો રૂમમાં લઈને કરે છે ને ઓલા ભાઈ નાગિન ડાન્સ કરે છે નાગિન ડાન્સ કેવો કરે છે ભાઈ સારો લાગે તો કોમેન્ટ કરજો બાકી જો એ જોજો કેમ પણ જોયું ને ગલોટીઓ ગાળી જાય આ નાગિન ડાન્સ કેવા અસલ ભાઈ તો ભાઈ આ ભાઈ નાગિન ડાન્સ જોરદાર કર્યો છે અને જો એ કેમ નાગિન ડાન્સ કરે છે આવત કોઈ ન કરે અને અહીંયા ડિસ્કો ચાલુ થઈ ગયો છે આ જો ડિસ્કાવાળા બધાય અહીંયા ટોલી આવી ગયા છે અને ટોલી ભાઈ ઢોલ મીડા વગાડવા અને એક ભાઈ મીડા છે પૈસા ઉડાડવા જુઓ વરરાજા બેઠી ગયા છે કોડીમાંથી અણવર પણ કોડીમાંથી છે અને અહીંયા ભાઈ બે કોડી લાવ્યા છીએ અને ત્યાં તો આપણે એક જ કોડી હતી હલો મિત્રો તો હું તમને માંડવો બતાવું આ જો માંડવો છે અને બે માંડવા રાખેલા છે કેમ કે બે જાનો આવી છે આ બે માંડવા છે અને આ બાજુ કરિયાવર રાખેલો છે જો આ બાજુ કરિયાવર અને કરિયાવર જો આ રીતના કાંક આપેલો છે તો અહીંયા બે જાનનો બે કરિયાવર છે એટલે આપણે અહીંયા બે જાનો આવેલી છે ભાઈ બરાબર અને આ બધા જો અહીંયા મીડા છે આવવા છાનૈયા અને માંડવિયા બધા અહીંયા મીડા છે મંડપ બહુ મસ્ત છે અને તમને મંડપ જો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો મંડપ કેવો છે એમ અહીંયા બધા બેઠી ગયા છે જો જાનૈયા અને ગોરદાદા હતા છે અહીંયા અને આપણે અહીંયા જો માંડવાનું કામ બહુ મસ્ત છે આપણને બહુ ગમ્યું છે અને બાકી તો અહીંયા જો આ રીતના કેમ બહુ મસ્ત ગોઠવી નાખ્યું છે બહુ સરસ કામ છે એનું ચાલો ભાઈ આપણે જઈએ છીએ જમવા હવે જલ્દી ત્યાં મળીએ આપણે ચાલવાનું જ આગું છે થોડું જગ્યા હા તે ભાઈ પીપરિયા ગામ ગીર પીપરિયા સમસ્ત કોળી સમાજ હવે ગોપાલભાઈ નહીં તો ભાવેશભાઈ એ બોલશે બરાબર હા ચેતનભાઈ શિયાળ પણ આવી ગયા છે જમવામાં શું છે એટલી વસ્તુ છે જમવામાં ચાલો તો અમે હવે જમી લઈ તો આપણે જમીન આવી ગયા છીએ અને અહીંયા આરામ કરી લઈ તો અહીંયા આરામ કરવા બેઠી ગયા છીએ અહીંયા ઉતારાની શેરી હતી શેરી તો આરામ કરી લઈને પછી હવે ક્યાં જઈએ નક્કી નથી એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો તો તમને ખબર પડશે તો ઘરે વયા જાય આપણી ઘરે સાંજે જવાનું નક્કી નહીં જાણવી હારે એટલે વિડીયોમાં રહીજો તો હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ પીપરિયાથી આ જો રસ્તો પીપરિયાનો રસ્તો સારો છે આંટી આવી ગયા તો મેં કીધું થોડુંક શૂટિંગ લઈ લઈ
મિત્રો તો આપણે જાનમાંથી આવી ગયા છીએ ને આ બકાલું પણ લેતા આવ્યા છીએ બીજાના ઘરેથી ને આ જો ઘરે પહોંચી ગયા છીએ હા અને હવે જવાનું છે સુરત ને બસનો ટાઈમ થઈ ગયો છે તો હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય